બાર કોઈ હારી ના કે મમ્મી? હા જબર થઈ આપણી છેલ્લી નહીં મીશું ભૂખ લાગી છે તો પપ્પાને થોડું શું લાગે નહીં લાગે મસ્ત લાગે આ બધું તૈયાર બધો લાઈન ગાઈસ તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાગી ગયા છે 7 અને અત્યારે આપણે વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. તો પહેલાં તો બધાને કરી દઈએ ગુડ મોર્નિંગ. તો ચલો. તો ગાઈસ પપ્પા તો હેડ્યા છે ખેતરમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પપ્પા તો બાજરી કઢાવવાની છે એટલે હેડ્યા છે ખેતરમાં વંદાળ નહીં. તો જો પપ્પા ચા બાપીને અને તૈયાર થઈ ગયા છે કારણ કે વહેલા જવાના છે ત્યારે. અને આ બસ તો મમ્મીએ જો માથું બાથું ઓળાવીને અને તૈયાર થઈ જાય જોણે વિવોમ જવાનું એમ. વિવોમાં નહીં દાયા હોય તો માથું તો બધું પડે ના કોમ તો ચાલે અમારે. તો મમ્મી અને પપ્પા બે જણા જઈશું બાજરી કઢાવવા. બાજરી કઢાવવા તો ભોખરા પાહણ વંદા. વંદા. તો મમ્મીને તો જઈશું ત્યો ને ગાઈસ અમારે તો જવાનું છે લગ્નમાં એટલે અમે 4-12 વાટીને પછી જઈશું. તો ગાઈસ જો આ બસ તો સેજલ તો છોણ પર હશે. ગુડ મોર્નિંગ. એ તો 5 વાગે ઉઠ્યો ના તો વહેલી નથી ઉઠી. તો ગાઈસ જો આ તો 5 વાગે ઉઠ્યો પણ કોમ તો હજી ચાલુ જ છે નહીં. તો ગાઈસ જો આ બસ તો મેશ્યુ અને ત્રિશુ બે જણા તો ખાટલા બેન રમો છે. મેશ્યુ રાધે રાધે કરો. ત્રિશુ રાધે રાધે કરો. રાધે રાધે કરો. દાદાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો આ બાજુ તો શેદાજી ત્રિશુ અને મેશુને તો આ બાજુ જો બે જણો રમતો રમતો ખાટલામાં આવી ગયો. શેદાજીના ખાટલામાં આવીને અને ઊંઘ ઉડાડી દીધી. આ તો ઊંઘી ગયો છે. ગુડ મોર્નિંગ કહી દો કેજે ગુડ મોર્નિંગ. અરે તો આ બાજુ તો રાકેશ તો હેડ્યો છે ગોળી નહીં લાવતો દૂધ ભરાવા. તો જો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડી બોલો પેલા રાધે રાધે બોલજે. બસ તો બા તો બેસી ગયો છે ચા બા પીન અને આ બસ તો બેસી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો બા તો ચા બા પીન અને તો બા તો આ બસ બેઠો છે. તો ગાઈસ જો આ બસ તો સૃષ્ટિ તો છોણ પર છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો સૃષ્ટિ તો છોણ પર છે. આઈવાની રેલી છે નહીં. તો જો કેવું ચોખ્ખું કરીને વાળીને અને એક કુકર ભરી દીધું છે. જો આ બાદ તો મમ્મી અને પપ્પાને તો જો કોથળીઓ કાઢી દીધી બાજરી ભરવા માટે નહીં. તો જો બાજરી ભરવા માટે આટલી બધી ઠેલીઓ બધી આટલી બધી ભરા આપણા ભાગમાં જે આવું એ તો કેટલી કીધી કીધી એટલે થહત ખરી બાજુ. તો ગાઈસ તે ભાગમાં આપેલું છે ખેતર વાવવા માટે એટલે છે ને જે ભાગમાં આવે એ ભાગમાં આપણે 5-6 આવશે એવું કીધું છે નહીં. ચલો આ વાત તો મમ્મીને કોથળીઓ કાઢે છે અને મેં શું કરે તો ભાઈ તું શું કરે છે? ઓને કોથળીમાં પૂરી લઈ દેજો. કોથળીમાં પૂરીને લઈ જવાનું. જો મેશું તો હંગાત થઈ છે અને મમ્મીને તો હેડો એ આઈ ગાડી છે હેડા છે ટોપમાં. તો જો પપ્પાને તો હેડ્યા છે અને આટલા ઉભા રહ્યા છે. મેશું હંગાત થઈ ગયો. ગાડી હેડી છે ટોપમાં. શું થઈશ મેશું? આગળ થઈ ગયા લેડ. આ બસ તો લગ્નમાં જવાનું છે એટલે ઉતાવળમાં જો આ બસ તો 4 વાટવાનું ચાલુ થઈ ગયું છે. તો જો આટલું ઘાસ મૂક્યું છે આપણે લગ્નમાં જઈએ ને વાટવા માટે નહીં.
છેલ્લા રા લગનમાં તમે લે તો જો આ બસ તો તેજલ તો વહેલા આવીને આટલી ચાલ લઈ લીધી છે. જો લગ્નમાં તો આની થોડી ઉતાવળ છે એટલે ફટાફટ ચાલ લઈને અને ફટાફટ નીકળીએ. શું કેવું? જવું પડે આ પાછા હેળું શું છે મેલીને જીવ જતો રહી હેળું હોત તો એમ થાત કે ભાઈ હેળું આપણે નાખી સારથી હેડું આપણે લગન માટે સ્પેશિયલ હેળું રાખો. તો આ બસ 4 વટાય છે અને ફટાફટ 4 બાર વાટી અને ફટાફટ નીકળીએ આપણે લગ્નમાં. તો જો આ છે રંગીન ઘાસ છે. રંગીન ઘાસ હું વાયું ને એ રહ્યો બધો વાઈ દેવો છો. એ મસ્ત પાસ નહીં કર. આ લસકા બાજરી વાઈએ ને એટલે પાળીએ રહ્યો ચલો ફટાફટ 4 વાટ દઈએ. તો જો આ બસ એક પોટલું 4નું લઈને અને આ બાજુ તો ઘેર આવી ગઈ છે તેજલને બેસવાનું. તો જો આ બસ તો તેજલ તો હુશેલ નાખે છે ગાયો. તો જો ગાયો બેસી રહી છે એટલે છે ને હુશેલ બુશેલ નાખી દઈએ નહીં અને પછી એક પોટલું લઈને અને પછી નહીં નાખીએ. શું કેવું? તો જો આ બસ તો તેજલ તો હુશેલ મૂકે છે ગાયોને. ટોકરમાં જ મૂકી દે એટલે બગાડે નહીં. નકા હોય તો બધું બગાડશે. શું કેવું? તો ચલો ફટાફટ હુશેલ મૂકી દઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે તો નહીં ધોઈને અને ફ્રેશ એકદમ તૈયાર થઈ જાય છીએ કારણ કે આપણે જઈએ છીએ લગ્નમાં. તો જો આ બસ તો મેશીએ તૈયાર થઈ રહી છે. મેશ્યુ ચલો આવવાનું છે કે લગ્નમાં? આવવાનું છે કે ઘેર આવવું છે? હા તો જો આ બા તો સૃષ્ટિને બેઠો છે, બાને બેઠો નહીં આબુ શું હતો? તો ગાય સૃષ્ટિને તો સટલાશ ના થઈ છે અને આ બાદ તો જો મેશ્યુ તૈયાર થઈ ગયો છે. ચલો તો ગાય ચલો હવે નીકળીએ ફટાફટ કારણ કે થોડાનો ઉપર ટાઈમ થઈ ગયો છે. આપણે તો નીકળીએ ફટાફટ. તો ગાઈસ આપણે તો આવી ગયા હતા લગ્નમાં અને આ બાજુ તો જો તો ગાઈસ જો લગ્ન છે અને લગ્નમાં લગ્ન પહેલાં તો નાસ્તો થાય છે. તો જો આ બાજુ તો બધા અંદર બેઠા છે. તો જો આ બાજુ બેઠો છે અંદર બધા અને આ બાજુ તો જો ગાઈસ આ બાજુ તો મેશીએ તો પહેર્યા છે ચશ્મા. કેજે હેલો કેજે ઓમ કર દે હાય કર દે ઓમ કરજે મેશુ હાય એમ કરો કરજે. તો જો આ બાજુ તો મેશીએ તો ચશ્મા પહેરી દીધા છે. એલિયા તો કઈ જો આ બાજુ ફોટોશૂટ ચાલે છે. તો આ બાજુ તો જો હવે તૈયારી છે ડીજે ચાલુ થવાની. એ પહેલાં થોડો ફોટોશૂટ ચાલુ છે અને આ બાજુ તો મેશુ આ ચશ્મા નહીં પહેરવા નહીં કઈ મેશુ જો લે. તો કઈ જો આ બાજુ તો ફોટોશૂટ માટે એ બોલી દીધો છે. આ બાજુ એક બાજુ નહીં ભૂકા કાઢ નાખી તો કરી દીધી સોનિયા ભાભી બરાબર. તો કઈ જો આ બાજુ તેજલની તો તૈયાર થઈ ગયો છે અને આ બાજુ તો જો મેકઅપ ચાલુ છે. તો સ્પેશિયલ મેકઅપ સ્પેશિયલ વડારી થી નિયમન બોલી દીધો આપણે બરાબર. તો જો ભૂકા કાઢ નાખી આ મેકઅપ ને તો કઈ જો મેકઅપ ચાલુ છે. આ બધું તૈયાર બધો લાઈન ગાઈસ પંટી માં આવી આ બધો લાઈન સર બેસી ગયો છે મેકઅપ કરવા માટે. આવું છું ને એ બાજુ આવ્યું મમેરું. આ તો મેં બોચને ભરી દીધી ગાઈસ. તો ગાઈસ જો આ બાજુ બધા તૈયાર થઈ ગયો તૈયારી કરે છે અને આ બાજુ ચાલુ થઈ ગયું. આ બાજુ તૈયારી ચાલુ થઈ અને આ બાજુ ડીજે ચાલુ છે. કઈ જો આવાજનો તેજલને તો એકદમ તૈયાર થઈ ગયો છે અને હવે ડીજે ચાલુ થવાની તૈયારીમાં છે નહીં. કેટલા વાગ્યા? તો ગાય જો 9 વાગે વરઘોડું કાઢવાનો તો એની જગ્યાએ કેટલા વાગ્યા? તો 11:34 થઈ. તો જો આ બાદ તો ડીજે ચાલુ થઈ ગયું છે. આ બાદ તો જો ડીજે હવે ચાલુ થાય છે. આ બાદ તો તેજલને તો આવી ગયો છે. આ તો નાચવાના હોય બરોબર. હા તો ગાય જો આ બાદ આ તો તૈયાર થઈને આ બાદ આવી ગયો છે. હેડો એ બાદ જવું છે એ બાદ હેડો ડીજે રહ્યો બાદ. તો ગાય વરઘોડું તો ચાલુ થઈ ગયું છે. હું તેજલ 2 જણો જઈએ છે એવું ડીજેમાં નહીં. તો જો આ બાદ તો ગાડી કરી છે ગાઈસ
તો જો ઘોડી નહીં રાખી આપણે તો અહીંયા ગાડી રાખી છે. આપણે તો અહીંયા ઘેર આવી ગયા હતા. આ બસ તો મેશ્યુ તો બેઠી છે જો નહીં મેશ્યુ ઊભું પીધું તું એ એટલે વાઘ તો કઈ છે ને તડકો બહુ હતો એટલે મેશ્યુને લઈને ડીજે તો જે આવે છે ઘેર અને હું તો પહેલાં ઘેર આવી ગયો હતો. તો આ બસ તેજલને તો પેલો લુકડો ચેન્જ કરી દીધો હતો ગાઈસ. તો જો મોડર્ન કપડો થઈ ગયો. તો જો ગાઈસ પિયરમાં આવીને ગાઈસ તેજલને છે ને કપડો ચેન્જ કરી દીધો જો તો ડ્રેસ પહેરી દીધો નહીં હેડો ખાવા જ જવું છે કહું તો જો તેજલને તો ડ્રેસ પહેરી દીધો છે અહીંયા આવીને મસ્ત લાગે. તો ગઈ છે ને કપડાઓ ચેન્જ કરી દીધો છે હવે જી આપણે જમવા નહીં લેડો જો ખાવાનું તો ચાલુ થઈ ગયું છે અને આ બાદ તો તેજલને તો જો ડીશો લઈ લીધી છે નહીં બે લઈ જાય એટલે મારે લેતા આવું. તો ગઈ જો આ બસ તો ખાવાનું ચાલુ થઈ ગયું છે અને જો ભીડ તો ચાલુ એ થઈ ગઈ. હજી ડીજે પત્યું તો હમણાં હા ડીજે પતશે ને તરત તો ટ્રાફિક થઈ જાય. તો ગઈ જો તેજલ તો લાઈનમાં લાગી જાય છે અને બે ડીશો લઈને અને હવે આવે છે. જો ખાવાનું તો લઈ લીધું છે દાળ ભાત શાક અને પાપા. તો આ બાજુ મીઠું તો ખાવા માટે બેઠું છે નહીં મીઠું ભૂખ લાગી છે એ મીઠું તો કઈ આ બસ તો મીઠું ખાવા માટે બેઠી છે અને આ બસ તો તેજલ નહીં બેઠા છે. આ બસ બધો ખાવા માટે બેસી ગયો છે. તો ચલો ખાઈ લઈએ ફટાફટ કારણ કે જો આ બસ તો જરાક ટ્રાફિક થશે હવે બીજે પત્યું એટલે નહીં. ચલો કઈ ખાઈ લઈએ ફટાફટ. તો કઈ આપણે તો લગ્નમાં છે ને ખાઈ પીને અને અહીંયા સોયડા હોઈ ગયા હતા તો ઉઠ્યા છીએ. તો આપણે હવે જવાનું છે ઘેર કારણ કે ઘેર ગાય બાય દોઈને 4 પૂળો કરીને અને હું અને તેજલ 2 જણા જઈને અને પાછો આવીએ છીએ ગાઈસ કારણ કે અત્યારે કોઈક રાસ ગરબાનું આયોજન કરેલું છે એવી વાત છે. તો હું અને તેજલ 2 જણા જઈએ છીએ ઘેર અને મેશ્વિન તો ગાઈ જઈએ મૂકીને જઈએ. તો ગાઈ જો તેજલને તો તૈયાર થઈ ગયો છે સાદા કપડામાં પેલા ઘાઘરો પહેર્યો પાછો વળી ડ્રેસ પહેર્યો અને પાછો દેશી ગોમડાની સ્ટાઇલમાં તૈયાર થઈ ગયો. તો ચલો ગાઈસ જઈએ છીએ અમે ઘેર જઈને પાછો આવીએ નહીં મેશું તો આવ્યો હતો. તો ચલો ગાઈસ નેક્સ્ટ તો ગાઈસ ઘેર આવીને અને હોય તો બોકરો લઈ લીધો વાળવા માટે અને આજુબાજુ તો જો ગુલાલ ઉડે. તો જો રાકેશ તો આવી ખાવા બેસી ગયા એ બોકરો લીધો તો હું અહીં સીધો વાટકો ડબ્બો લઈ લીધો. તો બા તો આ બાદ બેઠો છે હું તો ખાવા માટે બેસી ગયો. ના તો ખાવા માટે બેસી ગયા. તારે ખાવું હું ખાવું હતી શું ગીલો મેશું મેશું જ હતી પ્રકાશ મેશું તો કર ઇન મોમાન તાર જવાનું પાછું પતા જાવ જમણવારો શું છે દાળ બાટી હું આવું હો હે દાળ બાટી ખાવ એમ કરી મારે પાર્સલ કરી દેવા મળે દે ભાઈ. તો ગાઈસ ચલો આપણો તો 4 બાર લઈ લઈએ કપડા બપડો બદલી દઈએ કારણ કે 4 ને બધું વાટવાનું છે નહીં બેન ફ્રેશ થઈને પછી જઈએ. તો ગાઈસ જો અહીંયા તો પૂળા આવી ગયા છે ટ્રેક્ટર ભરીને જો અત્યારે તો ગાઈસ પૂળા આવી ગયા છે આપણે તો ઉપડાઈશું પાણી લઈને પાવા માટે સાર વાટતા વાટતા ગાઈસ ઉપડાઈ જો પપ્પાને તો છોડું શું 38 હા ઓય
ઓય ઓય હા શું હેડી આ તો વાટી વાટી હેડે છે તો કઈ દાદા તો તેજલ ભાભી સોણ પર છે ના સાઈડ તો પપ્પાને સોળો સુધો વાલે નહીં જાય શકે રેસ આવે એટલે ત્રીજું બી હોય ના એ અરે બી હોય દોડી છે ત્યાંથી ત્રીજું બોલાવ છે ટ્રેક્ટર પાણ બોલાવ લે મમ્મી પાણી તો કઈ મમ્મીને તો હવારોનો જતો અમારે નહીં મમ્મી હા લઈ જા હવારોનો જતો અમારે ચેલા કોથળા બાજરી થઈ બાર બાર હારી ના કે મમ્મી હા જબર થઈ જબર થઈ આપણી છેલ્લી ભાગમાં 100 ચાર 100 ના આવ ચાર અડધો ભાગ ના આપણો તાન ત્રીજું 2 ભાગ યો ના આવ પાણીનો આવ નહીં 4 તો હું 100 કોથળા આવ્યો તો ઘણા થઈ ગયા જીવો હતી કે આપણા વાઈ છે તો કઈ તું પાણી મૂકતા હું જતા આવજો તો કઈ જો હવે બુડા બુડા પાડી જશે નેચે જુઓ બધા પપ્પા તો હરકું કરે છે કઈ ફટ તો લસકા બાજરીને આવી ગયું છે જો મમ્મીને તો આવી ગયો છે ઘેર નહીં હવ કેટલી નીકળી 12 બોરી 12 બોરી હવ પૂળા બુડા બધું લાવી દીધું બધું લઈ દીધું તો મમ્મીને તો પૂરા હળા 700 નીકળ્યા વંદામાંથી આવી ગયો છે ઘેર બધું લઈને નહીં બાજરી 12 બોરી થઈ હારી ના થઈ હારી થઈ તો ગાઈઝ આપણે તો જઈએ છીએ જોરદાર તો બાજરી તો આમ તો ગાઈઝ આપણે તો જઈએ છીએ લગ્નમાં તો જો આપણે તો તૈયાર થઈ ગયા છીએ તો ફરી અત્યારે જઈએ છીએ આપણે તો ચલો જઈએ તા અમે હા તો ગાઈઝ જો આ સાઈડ તો સંગીતા ભાભી બેસી છે ગાઈઝ રોટલા બનાવવા માટે જો તો આ સાઈડ બની રહ્યા છે રોટલા અને પેલી સાઈડ બનાવી દીધું શાક શાકનું બનાવી ગિલોળી બટાકો તો ગાઈઝ ગિલોળી બટાકાનું શાક બનાવી છે અને ઘઉંના રોટલા થઈ છે તો સંગીતા ભાભી રોટલા બનાવવા માટે બેસી ગયા છે પ્રકાશ અને તેજલ ભાભીને તો લગ્નમાં જતો રહે નહીં સવારે જવાનું નહીં પરમ દિવસ નહીં તો ગાઈઝ સંગીતા ભાભી પરમ દિવસ જવાનું છે પ્રકાશ એમ કાલે પતી જાય એટલે પરમ દિવસ એવાનો વારો નહીં તો ચલો રોટલા બોટલા ગાઈઝ બન્યું તેઓ જ આપણે તો બેસીએ પછી ખાઈએ આ સાઈડ પપ્પાને બેઠા પપ્પા એના પાન બેસી સદાઈ જાય બાલકભાઈ આપણે બેસી જાય છીએ ખાવા માટે બરોબરની ભૂખ લાગી હતી ગાઈઝ કારણ કે આ તો બપોરે મજા નથી આવી ખાવામાં એટલા માટે અત્યારે તો ખાવા માટે બેસી જાય છીએ અને આ તો બપોર ખાવાનો ખેતરમાં જતો એટલે વાંધો ખાવાનો કોઈ ડાળો નહીં આવ્યો નહીં ડાળો ખાવાનો તો જબરદાર આવ્યો તો પણ શું બનાવ્યું દાળ બાટી બનાવી છે ઓહો તો ગાઈઝ મમ્મીને બાજરી લેવા કઢાવે છે તો નીકળ તો દાળ બાટી અને બનાવી દાળ બાટી બનાવી હતી પણ એક જ બાટું ખાધું હતું સેમ તડકાનું શું ખોય પાણી પી પીને અને ઓ હેર સ્ટાઈલ આજ તો નવી કરીને સવારે ચટણી અને રોટલી સવારે ખાધી તારે તો સવારે હવે ખાઈ ગયો તો પણ અમે પૂછ્યા રહી ગયા 10 વાગે ઈ ખાધું હતું. હા ઈ ખાધું હતું મું કીધું વાયકણ ના ના કે વાયકણ તો અમે તો પાણી વાળવા જતા આઈને તો કશું ખાધું નતું ઈ ખાધું હતું. આરે તો હેર સ્ટાઈલ તો આજ તો જેવા લાગે પછી દાળ બાટી ખાધી ઓમ બાર જેવા લાગે જબર લાગે આજ તો ખતરનાક નહીં લાગે મારે તો જેવા જ કરવાના 2-3 દવા છેડી જવું કપાવ ટેમ્પર થાય તો ગઈ છે ને 12 તારીખ આપણે જવાના છીએ ચોકન ઈડર બાલ કપાવવા માટે હજી વાર લાગશે 3 મહિના શેડી કપાવવા જવાના તમે 3 મહિના શેડી કપાવવા જવાના એમ કીધું ના તો ગઈ ચલો આપણે તો ખાઈ લઈએ પહેલા તો